જય શ્રી મહાકાલ, શિવ શંકર શંભુ, હર હર મહાદેવ. શું કરો છો? બધા મજામાં છો? આશા કરું છું બધા મજામાં હશો. ચાલો બાય ધ વે ગ્રીન ટી પીવા માટે, પછી કોઈ પાછું અવરું ના વિચારી લે. હા, નહીં તો ઉલટી કરતા તો મને સારી રીતે આવડસ. જીમ જવા નીકળી છું, હવે નીકળીશ જીમ જવા માટે. બાય ધ વે ફિટનેસ મેન્ટેન રાખવું પડે, બરાબર છે, એટલે ગ્રીન ટી પીવું છું. ડાયટ કોન્શિયસ છું બાય ધ વે હું. મને ગ્રીન ટી પીવું બહુ જ ગમે છે બાય ધ વે. હું બહુ જ ગ્રીન ટી પીવું છું. આઈ લવ ગ્રીન ટી. સો એક સેકન્ડ. ગુડ ઇવનિંગ એવરીવન. સો ઘણા ટાઈમ પછી ઇન્સ્ટાગ્રામમાં લાઈવ આવી છું. જય શ્રી મહાકાલ, શિવ શંકર શંભુ, હર હર મહાદેવ. એડ મી હિમાની માસી. સોરી આઈ કાન્ટ એડ યુ બાય ધ વે. નાઇસ લુકિંગ, થેન્ક યુ. બહુ ગરમ છે ગ્રીન ટી. જય શિંદે. કેમ છો? મજામાં તમે? હા બસ મજામાં છીએ અમે. તમે લોકો કેમ છો બધા? प्रॉब्लम सॉल्व हुआ कि नहीं? अब क्या करें, मैं तो माँ हूँ, ठीक है, एक किन्नर हूँ, तो क्या कर सकती हूँ? माफ कर सकती हूँ और कुछ नहीं. करने वाला तो ऊपर वाला है, जो भी करेगा. उसने मेरा दिल दुखाया और मेरा जो भी काल क्रोध था वो मैंने सोशल मीडिया पे सबके सामने रखा. ये तो कुछ नहीं है. अगर आगे जाके कोई और ईजा आएगी किन्नर समाज पे, किसी किन्नर पे, तो मैं ऐसे ही उंगली उठाऊंगी. ना मैं गलत हूं, ना मैं गलत का साथ दूंगी, ना मैं गलत कुछ करूंगी, ना गलत लोगों से मेरा कोई लेना देना होगा. બાય ધ વે જય શ્રી મહાકાલ, જય શ્રી શ્યામ, જય શ્રી શ્યામ. બહુ જલ્દી ખાટુ શ્યામ મંદિરે હું જોવા મળીશ. રાજસ્થાનના ઇન્વિટેશન આવ્યું છે મને ત્યાંથી. સો હું દર્શન માટે આવવાની છું રાજસ્થાન. સો આમાં કેટલા લોકો રાજસ્થાનથી મને ફોલો કરે છે પ્લીઝ મને
મેસેજ કરજો, હું જાણીશ ને બધાને ગળીખમમાં પાય લાગુ. હેલો હિમાની માસી, જય શ્રી મહાકાલ, જય માતાજી, જય માતાજી તમને બધાને. मैं राजस्थान से हूँ. राजस्थान में आप कहाँ से हो? माँ हूँ गुजराती छू. ओके राजस्थान. जय माता जी, जय माता जी, जय माता जी. आपकी हेल्प चाहिए मासी. क्या हेल्प चाहिए आपको? जय माता जी. सो ब्यूटीफुल सिस्टर. थैंक यू. उदयपुर राजस्थान. ओके. મહીસાગર આવો એક વખત. મહીસાગર કઈ જગ્યાએ? બાય ધ વે મહીસાગર તો ઘણી વાર આવું છું મેં. રાજકોટ, સુરેન્દ્રનગર. શું લખ્યું છે? सुरेंद्रनगर थी. ओके अहमदाबाद वालू सुरेंद्रनगर. आप महाकाल आए तो मुझे मिलना है आपसे. महाकाल भी बहुत जल्दी आने वाली हूँ. 2026 की शुरुआत में ही मैं आ जाऊंगी महाकाल दर्शन करने के लिए, क्योंकि एक साल में मैं 3 बार जाती हूँ महाकाल मंदिर. पहले तो साल की शुरुआत में जाती हूँ मैं, और अगेन कभी प्लान बन गया तो जाती हूँ, वरना मेरी बर्थडे पे तो फिक्स ही है कि मैं महाकाल मंदिर जाती ही जाती हूँ. और आज मेरा जितना भी सक्सेस है वो बाबा महाकाल की असीम कृपा से है, क्योंकि मेरा गलत करने वाले, मेरा बुरा इच्छने वाले बहुत कोई है दुनिया में. मुझे पता नहीं है कि जो कोई मेरी बाजू में खड़ा है या मेरे हाथ पकड़ के मेरे साथ खड़ा, मेरे सर पे हाथ है उसका, या फिर पता नहीं वॉट एवर एनीथिंग एल्स. मैं सबका बोल रही है एवरीवन. मुझे कुछ नहीं पता, बस बाबा महाकाल मेरे हैं, मैं उनकी हूँ. महाकाल से ज्यादा, बाबा महाकाल से ज्यादा मैं किसी पे ट्रस्ट नहीं करती हूँ. मुझे हर जगह से धोखे मिले हैं. एक सॉन्ग गाओ माँ मेलडी नो. पर्सनल मैसेज करूं मैं आपको? जय माता जी. બાય ધ વે માં, બાય ધ વે બોલો ને. બાય ધ વે બહુ ગમે છે. હા તો બાય ધ વે તમને શું સાંભળવું છે બાય ધ વે માં? તમે ક્યાંથી છો? હું અમદાવાદથી છું. અમદાવાદના કિન્નર અખાડાથી છું, બટ રિસેન્ટ હું રહું છું મારા ફેમિલીમાં, મારા મમ્મી પપ્પા લોકો સાથે. મારું ઘર છે વડોદરામાં. મારો જન્મ થયો તો વડોદરામાં, મારું ભણતર વડોદરામાં થયું છે. એજ્યુકેશન્સ મારું બધું વડોદરાથી કમ્પ્લીટ થયું છે. મારા ગુરુ ગાદીપતિ અમદાવાદના છે. બાય ધ વે હું તમારો બહુ જ મોટો ફેન છું, બિગ ફેન. થેન્ક યુ સો મચ માં ભગવતી વિહત કાળકા મેલડી. તમને ઘણું આગળ વધારે, ખૂબ આગળ વધો, ખૂબ તરક્કી કરો. વડોદરા રાજભા ગઢવી. જય મોગલમાં. છાણીથી કોણ બોલે છે? નીરવ ગાંધી. ભાઈ તો હવે અમુક લોકો કહેતા હતા કમેન્ટની અંદર કે હિમાણી માસીને રૂપ રંગનો બહુ ઘમંડ છે, પણ તમે જેમ લાઈવમાં આવીને બોલો છો એના ઉપરથી લાગે છે કે તમને સહેજ પણ રૂપ રંગનો ઘમંડ નથી. રૂબરૂમાં એક વખત તમારા દર્શન લેવા છે, ઘણી ઈચ્છા છે. થેન્ક યુ સો મચ. રૂબરૂમાં આવો, મોસ્ટ વેલકમ. મોસ્ટલી હું ઘરમાંથી બહાર કોઈ દિવસ નીકળતી નથી વગર કામે. હું મારા કામથી જ મતલબ રાખું છું.
અને કંઈક કામ હોય મને તો હું નીકળું છું. વગર કામની હું ઘરેથી બહાર નીકળતી નથી ને, સોસાયટીમાં એવી રીતે અલાઉડ નથી. બટ હું કોઈ ફંક્શન કે એવું કંઈ કરીશ તો જાહેરમાં મોકલીશ ઇન્વિટેશન, તો બધા આવજો, મળજો મને. ઓકે. બાકી અમુક જગ્યાએ ધાર્મિક જગ્યાએ હું વિઝિટ કરું છું. કોઈ જગ્યાનું નામ નહીં લેવું, બિકોઝ ત્યાં બહુ જ પબ્લિક આવી જાય છે ને પછી મને જેવી રીતે પૂજાપાઠ જે જગ્યાનું કરવું હોય છે જગ્યાનું થતું નથી. બિકોઝ ઓફ તમે લોકો એટલો લવ કરો છો ને મને, કે થેન્ક યુ આટલો લવ આપવા માટે ઇન્સ્ટાગ્રામમાં. અને તમે લોકોએ જ મને ન્યાય અપાયો છે અને તમે લોકોએ જ મને તાજ પહેરાવે છે. બાય ધ વે, જેટલી હું મારી લાઈફમાં સક્સેસ છું એનો 50% ભાગ તમે પોતે જ છો. બધા જે લોકો મને ફોલો કરે છે, જે લોકો મારું હિતનું ચાહે છે, દિલથી થેન્ક યુ એમને, તમને બધાને. કાલે મંદિરે આયા હતા ને તમે? હા, હું કાલે માંડવીની મેરડી દર્શન કરવા ગઈ હતી. વિડીયો પોસ્ટ કર્યા હતા સોશિયલ મીડિયામાં. તમે ટ્રેક ટી શર્ટ ને એવું કેમ પહેર્યું છે? બાય ધ વે, મેં ટ્રેક ટી શર્ટ ને એવું એટલા માટે પહેર્યું છે બિકોઝ ઓફ મારો ટાઈમિંગ થઈ ગયો છે જીમનો. સો હું હવે જીમ જઈશ. બસ આ ગ્રીન ટી ફિનિશ કરું એટલી વાર, બિકોઝ આઈ લવ ગ્રીન ટી. કોઈ મને કુરિયર કરી શકતું હોય, ગ્રીન ટીની કંપનીમાં કામ કરતું હોય તો પ્લીઝ મને મારા સોસાયટીના વોચમેન અંકલને આપી દેજો ગ્રીન ટીઝ. મને ગ્રીન ટી બહુ જ ગમે છે. આઈ લવ ગ્રીન ટી. મારી મોર્નિંગની શરૂઆત લિપ્ટન ગ્રીન ટીથી જ થાય છે. ધીસ વન. શું લખ્યું છે? હિમાની માસી તમે બહુ ક્યુટ છો. બાય ધ વે, થેન્ક યુ સો મચ. માં ભગવતી વિહત, મારી મસાણી મેરડી, મારી કાળકા, મારી પાવાગઢની કાળકા, એમના આશીર્વાદ છે મને. जय माता जी। मासी आपका आशीर्वाद चाहिए प्लीज। एक बात बोलूं? जी बताओ क्या बात बोलना है। હેલો, કેમ છો? મજામાં? મારે ઘરે આવજો. આવીશું ને, કેમ નહીં આવીએ, ચોક્કસ આવીશું. ક્યારે ઇન્વિટેશન મોકલો છો ભાઈ? તમે इंदौर आओगे क्या आप? उज्जैन आती हूँ तो इंदौर विजिट कभी कभी हो जाता है, कुछ अगर मुझे काम रहा कुछ तो। इंदौर के मेरे बहुत सारे फ्रेंड्स हैं और इंदौर में मेरे खास दोस्त भी हैं। अच्छा, और उज्जैन में तो मेरे अपने हैं, मेरे खुद के बाबा महाकाल और मेरी बेस्ट फ्रेंड खुशी, जो रानी के नाम से वहाँ पे जानी जाती है। बाय द वे, सी इज सो ब्यूटीफुल, सी इज सो प्रिटी, ever loving, caring for me. Thank you from lot of my heart. જામનગર બાજુ આવો ક્યારેક. હિમાની માસી ખરાબ કોમેન્ટ આવે છે. મેં તો વાંચી રહી ખરાબ કોમેન્ટ. ખોટા ખોટા અંગારાના મુકતો ફરીશ. હા ભાઈ. રાજપીપળા આવો. રાજપીપળા આવવાનું થશે બહુ જલ્દી. બાય ધ વે, પ્રી પ્લાનિંગ છે મારી. જય દ્વારકાધીશ. ફાજલપુર એ ક્યાં આવ્યું ભાઈ? હવે મહીસાગર પાસે આવ્યું એ. ઓકે, ખેડા બાજુ આવો માસી. ખેડા આવીશું. ઓલ ઓવર ઇન્ડિયા, ઓલ ઓવર વર્લ્ડ ને હું વિઝિટ કરીશ. અને જ્યાં જ્યાંના લોકો બાય ધ વે ક્યાંથી મને ક્યાં લોકો બોલાવવા માંગે છે, હું આ લાઈવ શેર કરી દઈશ. લાઈવમાં ડીએમ કરજો. લોકેશન વાળું પેલું ઇમોજી આવે છે ને, જેમાં રેડ કલરનો ઉપર બાઉલ ઘોડો મૂકેલો હોય ને ઉપર લાકડી હોય, એવું લોકેશન વાળું લખી અને તમે તમારું એડ્રેસ વિઝિટ કરવા માટે અંદર એડ્રેસ લખજો કે તમે આ એરિયાથી તમે મારો લાઈવ વિડીયો જોઈ રહ્યા છો.
અને દિલથી થેન્ક યુ બાય ધ વે, પાછલા જેટલા બી વિડીયોની અંદર પાછલા 2 દિવસથી જે કુતંત્ર ચાલી રહ્યા હતા મારા ઉપર, એનું સમાધાન કરવા બાબતે તમે લોકો ઘણા બધા મને સહાનુભૂતિ તરીકે મદદ કરી છે. તમે લોકોએ બહુ સારી એવી કમેન્ટ કરી છે. માં બહુચર ખૂબ પ્રસન્ન છે તમારા ઉપર. માં ભગવતી વિહત તમારા બધાનું ભલું કરે એવી મારી દિલથી માતાજીને પ્રાર્થના. કેમ છો માસી? મજામાં છો? ઓકે, આઈ એમ મજામાં. તપોવન મંદિરે આવો. તપોવન તો હું આવી નહીં ગઈ બાય ધ વે. અને ખાસ હું શું કહેવાની હતી, હું ભૂલી ગઈ. તમે લોકો લાઈવ ની અંદર નહીં, પણ જ્યારે હું લાઈવ શેર કરું ને ત્યારે એની અંદર મેસેજ કરજો કે કોણ ક્યાંથી લાઈવ જોઈ રહ્યું છે. અને બાય ધ વે ક્યાં ક્યાં લોકો મને ઇન્વિટેશન મોકલે છે, ક્યાં ક્યાં લોકો મને ઇન્વાઇટ કરવા માંગે છે. અને મને એવો કોઈ વેમ નથી કે હું બંગલામાં જઈશ ને નાની એવી ઝૂંપડીમાં નહીં જઉં. અગેન મેં પહેલા બી વિડીયો મોકલ્યા છે. જ્યારે હું રાજપીપળા ગઈ હતી ત્યારે એક સરસ મજાનું ઘર હતું, છાણનું લીપેલું. મને બહુ ગમે, મારા દિલના નજીક છે એવી જગ્યા. અને મને પહેલેથી ઝૂંપડાની જ મોહ માયા છે, મને કોઈ બંગલાની માયા નથી. ભગવાન મહાકાળી માએ મને એમનું સ્વરૂપ, માં બહુચર એમના સ્વરૂપ મને આટલું રૂપરંગ આલ્યું છે, ઘણું છે મારા માટે. પણ મને એવી કોઈ પૈસા પાણીની કોઈ મોહ માયા નથી બાય ધ વે. રતલામ MP આવજો. ઓકે, આવીશું. બધા લાઈવમાં મને શેર કરું છું, તો લાઈવની અંદર મને બધા કમેન્ટ્સ કરજો મને ક્યાં ક્યાં લોકો ઇન્વાઇટ કરવા માંગે છે. ઓકે, દિલથી. અને ન્યાય અપાવવા બાબતે થેન્ક યુ સો મચ. તમે લોકો છો તો હું છું બાય ધ વે. બધા બોલો જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. દ્વારકા વાળો ખુશ રાખે તમને. આપો માંગો 20 આપે 30. જય દ્વારકાધીશ. इंदौर, उज्जैन, सांवलिया, सिल्वा. કન્ફ્યુઝ થઉં છું બાય ધ વે હું તો. અને ખાસ કરીને જો મને યાદ આવી પેલી જે મેઇન વાત મેં તમને કહેવા માંગુ છું એ વૈયા, કે પેલા વિડીયોની અંદર કોઈએ કમેન્ટ કરી હતી બાય ધ વે, આઉટ ઓફ ગુજરાતના છે, બરાબર છે. તો એમને કમેન્ટ કરી હતી કે હિન્દીની અંદર બધા વિડીયો બનાવો, કારણ કે અમે ગુજરાતી નથી, અમે ગુજરાતની બહારના છે ને અમે તમને સપોર્ટ કરીએ છીએ. तो दिल થી थैंक यू, दंडवत प्रणाम तमने बाय द वे. आपको दिल से थैंक यू सो मच कि आप हमें सपोर्ट कर रहे हैं और हमारा अच्छा सोचते हैं. लेकिन क्या करूँ, रहती गुजरात में हूँ, मेरी मातृभाषा गुजरात में गुजराती है, तो कभी कभी मैं वीडियो हिंदी में बना लूंगी. मैं हिंदी बहुत अच्छे से बोलती हूँ. वी आर एजुकेटेड, मैं आई एजुकेटेड. सो मुझे गुजराती, हिंदी, इंग्लिश, आप जो मैं कंफर्टेबल हो, जो लैंग्वेज में बोल सकती हूँ. पंजाबी भी आती है मुझे. यस, हाँ. ઓકે, જય માતાજી બધાને. સો હું લાઈવ એન્ડ કરું છું બીકોઝ ઓફ 6 વાગી ગયા છે. 6:30 વાગે મારે જીમ જવાનું છે. હવે હું બધું લોકેશન ને એવું તો નાખી નહીં શકતી બીકોઝ તમે લોકો બધા પછી પહોંચી જશો ફોટો કરીને. એટલે થેન્ક યુ. જય માતાજી, જય મહાકાલ, જય વિહતમાં, જય બહુચરમાં, જય મહાકાળીમાં.